150 ગાડી લઈને ન્યા જાવો ગાંધીનગર અને ફાકા ફોદારી કરીને ગાંધીનગરના ડેલેથી પાછા આવ્યા. એટલે આ જેને કહેવાય એક દુહુ સ્વપ્ન છે. આ પાપ હોય ને એને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. તમે ગમે એમ કરો, ઈ ઉઘાડું પડ્યા વગર રે નહીં. તમે લોક પ્રતિનિધિ છો, ન્યાની ગેંગના દાદા નથી. એમ 500 જણા તમે ન્યા જઈને ગામ ગધેડો કરીને પાછા આવ્યા, એના કરતા 500 ના 4 સોસાયટીમાં કામે લગાડી દીધા હોત. આમ જુગારમાં જેમ આપણે કહીએ છીએ એકબીજાને ચેલેન્જ આપીએ, એવી આ ધારાસભ્યની રમત ખોખોની જેમ. પ્રશ્ન તમારો મોરબીનો, તમે ખો આપ્યો વિસાવદરને અને પાછો ખો ઉપાડ્યો કોને? વાંકાનેરે, જીતુ રોમાણીએ. ગાડીનો કાફલો લઈને ગાંધીનગર જવું જોઈએ કે 150 જેટલા જેસીબી ને રોડ રોલર ને મિક્સર ને તગારા વાળા એને લઈને સોસાયટીમાં જવું જોઈએ? પ્રજા હવે કહી શકે કે બોલો તમારે કઈ કામ કરાવવું છે પછી અમે વિસાવદર વાળી કરીએ એમ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે કાંતિ અમૃતિયાની, કારણ કે તેઓ જે રાજીનામું જે છે તેઓ આપવા ગયા હતા, પરંતુ રાજીનામું આપ્યું નથી અને તેમણે કહ્યું કે ગોપાલ આવે તો હું રાજીનામું આપું. પરંતુ ગોપાલ ઇટાલિયાએ તો સ્પષ્ટ કહી દીધું હતું, ઈસુદાન ગઢવીએ પણ સ્પષ્ટ કહી દીધું હતું કે ગોપાલ ઇટાલિયા રાજીનામું નહીં આપે. અને 150 ગાડીના કાફલા સાથે તેઓ ત્યાં પહોંચ્યા અને માત્ર 2 કલાક બેઠા અને મીડિયાનું કવરેજ લીધું હોય તેવું ત્યાં લાગ્યું છે. કારણ કે જે પ્રકારે રાજીનામાની વાત હતી તે સાઈડ પર રહી ગઈ. તેમની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ અને તેમાં પણ તેઓ કહી રહ્યા છે કે હું માત્ર ગાંધીનગર એમને જવાનો છું વટ ખાતીર, અને હું કોઈ પણ પ્રકારનું રાજીનામું આપવાનો નથી. ત્યારે આપણી સાથે હેડલાઇન ગ્રુપના એડિટર જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, જોડાયા છે. સર, કઈ રીતે જોઈ રહ્યા છો આખું જે ગઈકાલે નાટ્યાત્મક રીતે તેઓ ત્યાં પહોંચ્યા હતા? આમ જો મયુરભાઈ, તો ખરેખર હવે આ લાંબી ડિબેટનો વિષય નથી, કારણ કે એક બહુ દુહુ સ્વપ્ન જેવું હતું લોકતંત્રનું, એ પૂરું થયું. એક ડ્રામા હતો, મેલો ડ્રામા. હસી મજાકે આપણે ઠઠ્ઠા મસ્કરી શબ્દ વાપરીએ ને, એમાં લોકતંત્રની ઠઠ્ઠા મસ્કરી હતી. કલ્પના કરો તમે કે કોઈ જાતનો તાળામેળ ન મળે એવી રીતે, આમ જુગારમાં જેમ આપણે કહીએ છીએ એકબીજાને ચેલેન્જ આપીએ, એવી આ ધારાસભ્યની રમત ખોખોની જેમ. એટલે પ્રશ્ન તમારો મોરબીનો, તમે ખો આપ્યો વિસાવદરને અને પાછો ખો ઉપાડ્યો કોને? વાંકાનેરે, જીતુ રોમાણીએ. હવે આવું તે કે હોતું હશે. પ્રશ્ન તમારો છે તો તમારે ઈ ફેસ કરવો જોઈએ. તમારા મોરબીમાં જે કોઈ લોકોને અસંતોષ છે, રસ્તા રોડ ખરાબ છે, તો કાંતિભાઈ એમ 150 ગાડીનો કાફલો લઈને ગાંધીનગર જવું જોઈએ કે 150 જેટલા જેસીબી ને રોડ રોલર ને મિક્સર ને તગારા વાળા એને લઈને સોસાયટીમાં જવું જોઈએ? તમે જુઓ આ કેવી મજાક મસ્કરી છે કે તમારી પાસે ત્રેવડ તો છે કે 150 ગાડી લઈને તમે ગાંધીનગર જાઓ, પણ બાજુની સોસાયટીમાં નથી જઈ શકતા 150 જણા લઈને. હવે આ 150 માં એક ગાડી 2-3 જણા તો બેઠા છે, હકીકત છે. તો તમે એના વિચાર 450 500 જણા છે, એ 500 જણા તમે ન્યા જઈને ગામ ગધેડો કરીને પાછા આવ્યા, એના કરતા 500 ના 4 સોસાયટીમાં કામે લગાડી દીધા હોત. ભલે આ તો ગાડીના માલિકો હતા, પણ તમે કર્મચારી માનો, તમારા સમર્થક માનો કે ભાઈ એક વખત 4 સોસાયટીમાં ફરી વળો અને હાંજો રોડ કરી નાખો તો કેવી મજા આવત એમ કહું. અને બીજું કે એને કેવું જોઈએ કાંતિભાઈ, આઈ એમ સો સોરી એમ કેવું જોઈએ, ક્ષમા કરજો કે મારે આ ચોમાસા પહેલા કરી દેવું જોઈએ પણ ન થયું. પણ તમે બધાએ આંદોલન કરીને મારી હાથ ઉગાડી. હું કઈ હારી થાકી જાઉં કે કોઈથી ફાટી પડું કે એમ નહીં, પણ મારી ફરજ છે, ધારાસભ્ય તરીકેની મારી ફરજ છે, એટલે મારે આ કરવું જોઈએ. તમ તારે આજે આ 3-4 સોસાયટીનું થયું, 2-4 દિવસમાં એમ થઈ જશે, આવું આશ્વાસન આપવાને બદલે એને શું કર્યું? એ બધું કામનો ઓળિયો ઘોળિયો બધો અધિકારી ઉપર મીટિંગ બોલાવીને ત્યાંના કલેક્ટર ને, ત્યાંના ધારાસભ્ય, ત્યાંના ફલાણા, ત્યાંના મામલતદાર ને, ત્યાંના મ્યુનિસિપલ કમિશનર ને, ડેપ્યુટી કમિશનર, આ બધાને બોલાવ્યા. એ આપણે ભાષામાં કહીએ ફાકા ફોદારી. ભાઈ ટૂંકમાં ઓળિયો ઘોળિયો તમારી ઉપર, એ કામ તમે કરો. જસ ખાટું 150 ગાડી લઈને ન્યા જાવો ગાંધીનગર અને ફાકા ફોદારી કરીને ગાંધીનગરના ડેલેથી પાછા આવ્યા. એટલે આ જેને કહેવાય એક દુહુ સ્વપ્ન છે. લોકતંત્રની ઠઠ્ઠા મસ્કરીનો એક અધ્યાય પૂરો થયો. ગામડામાં આપણે કહીએ ગઈ તિથિ બ્રાહ્મણે વાંચે નહીં, એટલે બીત ગઈ તો બાદ ગઈ, એનું ગુજરાતી બીત ગઈ. એટલે એક વખત આ ભૂલી જવાનું, આવો ડ્રામા થયો તો. પણ કાંતિભાઈએ સબક લેવો જોઈએ અને જનતાએ પણ એક સબક લેવો જોઈએ કે જુઓ, તમારા તથા કથિત પ્રતિનિધિ કેવું કરે છે, એની પાસે તમામ શક્તિ છે, વેડફવી છે, વાપરવી નથી. ત્યાં જાવું ગામ ગધેડો કરો. તમે ગોપાલ ઇટાલિયાને, ગોપાલ મેં કીધું એમ આ તો એક પ્રતીક થઈ ગયા. હવે
પણ ગોપાલને તમારે ક્યાં ચેલેન્જ આપવાની જરૂર છે? તમે તમારા મોરબીમાં રોડ રસ્તા છે એ ખરાબ છે કે નહીં, હા કે ના, તમે ત્યાં ઉભા રહ્યો બધાને બતાવો ઈ નહીં રોડ. ધારો કે તમે સારા કામ કર્યા હોત તમે, એટલે કાંતિ અમૃતિયાએ, તો એને કાંતિભાઈ, હા. ઈ જ રોડ ઉપર પત્રકારો લઈ જવું જોઈએ કે ભાઈ જે રોડ ઉપર ધરણા પ્રદર્શન લોકોએ કરી અને હમ ઉશ્કેરવાની કોશિશ કરી છે, હકીકત હમ જુઓ ત્યાં શું છે, જુઓ મેં તો કામ કરી દીધા એવું કેવું જોઈએ ને. ત્યાં તો હમ જવાય એમ હતું નહીં, આપણે જાણીએ છીએ, કારણ કે જવું હોય તો પાટલુણના પાંચા ગોઠણ સુધી ઊંચા ચડાવવા પડે એમ હતા. હા. તો વાસ્તવિકતા તો છે. હવે કઈ છાબડે ઢાંકો કઈ સૂરજ થોડો ઢકાય. તમે હમ ગમે એટલું કરું તો ઈ પીપળાને તો આ પાપ હોય ને એને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. તમે ગમે એમ કરો, ઈ ઉઘાડું પડ્યા વગર રે નહીં. એટલે આવી રીતે પ્રજાના પ્રશ્નો હલ કરવાને બદલે તમે મોરે મોરો ભટકાવવો અને ગાંધીનગર હાલ્યા આવો, મરદ હોય તો મોરબીમાંથી જીતી બતાવો, એવું તે કઈ હોતું છે? તમારા ના ઇલાકામાં હોય ને, હું ઘણી ટીવી ડિબેટમાં બોલી ચુક્યો છું કે ભાઈ હમ કાલ હવારે ટ્રમ્પ એમ કે, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ, ઈ એમ હમ કે ભાઈ ભારત જો રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે અને હમ ઈઝરાયલ પાસેથી રક્ષાની ટેકનોલોજી ખરીદશે તો હું 500% ટેરિફ નાખીશ, દાખલા તરીકે. આવું ઈ હમ ધમકી આપે તો એનો જવાબ એમ હોય, નરેન્દ્ર મોદી કોઈ દી એમ કે જો ટ્રમ્પ બહુ એમ માથાકૂટ કરતા હોય અને એની હમાય હવાહેર હૂંટ ખાધી હોય તો આવે વારાણસીમાં લડવા લે. એટલે એવું હોય કે વારાણસીમાં હમ ટ્રમ્પ ક્યાંથી લડે? હા. એટલે આ તો બેવકૂફાઈ છે ને. તમારે રસ્તો જે ડિપ્લોમેટિક કાઢવો એ કાઢો વિદેશ નીતિનો, પણ એમ કે ટ્રમ્પ આવી જાય વારાણસીમાંથી લડવા, એમ કે વડોદરાથી લડવા, તો વડોદરામાંથી એ કોઈ ટ્રમ્પ ક્યાંથી નિરાકરણ લડે? નથી. એટલે આ કોઈ ચેલેન્જ નથી હોતી, એમ તમે સમજ્યા ને. હમ ચેલેન્જ હમ તો વિકાસની હોઈ શકે, ચેલેન્જ વિનયની હોઈ શકે, વિવેકની હોઈ શકે, ચેલેન્જ વર્તન તમારું એવું હોવું જોઈએ, કારણ કે તમે લોક પ્રતિનિધિ છો, જ્ઞાની ગેંગના દાદા નથી. એમ હમ લોકપ્રતિનિધિ કેવા હોય કે ભાઈ એને દાખલા તરીકે વિરોધ પક્ષ વાળાએ આંદોલન કર્યું, ભાઈ એનો અધિકાર છે આંદોલન કરે, તો તમે એટલે કે જે પ્રતિનિધિ હોય તે એને જે તે સોસાયટીમાં જવું ન જોઈએ કે ભાઈ આ વિપક્ષોએ મારી આંખ ઉગાડી છે. હા. પ્રશ્ન જે એને રજૂ કર્યો એવું નથી કે કાંતિ અમૃતિયા હમ થકી જ હમ આ બધું સારું થઈ જાય. પ્રશ્નો આવડો મોટો વિરાટ છે. પાણી આવ્યું, તમારા સોસાયટીમાં પાણી ગોઠણબૂટ ભરાઈ ગયા, કચરો ગંદકી છે, એમાં કોઈ ના નહીં, બરાબર. પણ એમાં કાંતિ અમૃતિયા પોતે એક ધારાસભ્ય છે, એટલે મારી આટલી એક મર્યાદા છે તમને જાણો. પણ તેમ છતાં મારી ફરજ ચોક્કસ છે કે મારે તમને આ યાતનામાંથી બહાર કાઢવા જોઈએ. એટલે હમ વિપક્ષોનો આભાર એમ કેવું જોઈએ તો મોટા થઈ જાય કે ભાઈ હા વિપક્ષોનો આભાર કે એને ભલે ગમે એમ, પણ એને એની રાજનીતિ ખેલી, પણ એ રાજનીતિ ખેલવા કરતા એને મારું ધ્યાન દોર્યું હોત તો હું 100% કામ કરાવી નાખત. પણ ફરગેટ ઇટ. હવે એની ભલે પોલિટિક્સ કરે, મારી ફરજ છે સોસાયટીઓમાં વ્યવસ્થા કરાવવાની, અને એને તંત્રવાહકોને કામે લગાડ્યા હોત તો વાંધો ન આવે, થોડુંક સરભરતા થાગડ થીગડ. પણ એને બદલે આવી જા મોરે મોરો એમ 150 ગાડી લઈને ગાંધીનગર ગયા, પણ મેં કીધું એમ બાજુની સોસાયટીમાં ન ગયા. પણ આ હમ એક દુઃખ સ્વપ્ન હતું, ભૂલી જઈએ. અને ભગવાન કરે આવું કોઈ દિવસ કોઈ આવું ચેલેન્જ ખોટે ખોટી વાહિયાત ન ફેંકે. અને હવે લોકોને કોઈ પણ વાયદા વેપારમાં રસ નથી. તમારે કામ કરે છૂટકો છે, કાં તમારો છુટકારો થઈ નક્કી છે, એમ લખી રાખો. એટલે આ સ્થિતિ હમ છે ભીમભાઈ જી. બિલકુલ સર, કાલે અમે ત્યાં ગયા હતા મોરબી, અને અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી, જેમાં લાયન્સનગરના લોકો કાલે 150 થી 200 લોકો ભેગા થયા હતા, અને તેમણે ખરેખર કહી દીધું, કારણ કે ત્યાંની પરિસ્થિતિ અમે જોઈ ત્યારે ખબર પડી કે ખરેખર મોરબીની અંદર વિકાસ કેટલો છે. તે લોકોને આજે પણ પાણીના જે કઈ તળાવ ભરેલા હોય એ ટાઈપની પરિસ્થિતિ છે. બાળકો સ્કૂલે નથી જતા તે ટાઈપના રસ્તાઓ છે. બરાબર. એની જગ્યાને ત્યાંના લોકોએ કહી દીધું, ખરેખર કાંતિભાઈ 30 વર્ષથી અહીંયા છે પણ વિકાસ નથી કરી શક્યા, ખરેખર તમને રાજીનામું આપી દેવું જોઈએ. હવે સ્વાભાવિક છે, જનતાને હવે જબાન તો ખુલ્લી છે, એટલું ભગવાન દયાથી સારું છે. આ આખે આખી જે સ્ટોરી છે ને, મોરબી ફાઇલ, હું એને કહું, જેમ કાશ્મીર ફાઇલ ફિલ્મ આવ્યું હતું ને, એમાં હમ મોરબી ફાઇલ્સ. એ હા મોરબી ફાઇલ્સ ની મજા શું છે, કમસે કમ લોક જાગૃતિ એની રીતે તો આવી, વાયા મીડિયા પણ. અને હા હવે આ પેટર્ન જે વિસાવદર થી શરૂ થઈ છે ને, તમે જુઓ સૌરાષ્ટ્રમાં એક જમાનામાં કેવાતું ઝીંઝકા વાળી એક માતાજી થઈ ગયેલા, કોઈ માતાજીના નામે કોઈએ ચલાવેલું, પછી બધા ભીડભાડ થઈ, એમાં અનેક લોકો કચડે મર્યા હતા. એટલે હમ હમ એટલે પ્રખ્યાત શબ્દ થઈ ગયો ઝીંઝકા વાળી. એમ હવે હમ આ વિસાવદર વાળી ઈ છે ને, હવે એક આખો ઝુંબેશ થઈ ગઈ છે લોકોના મોઢે. કોઈ પણ માણસ ધમકી આપો તમે શાસક પક્ષને કે જે કોઈ ધારાસભ્ય, વિપક્ષ નો ધારો કે કોંગ્રેસ નો ધારાસભ્ય છે ફોર એક્ઝામ્પલ, હમ તો હમ ત્યાંની પ્રજા હવે કહી શકે કે બોલો તમારે કઈ કામ કરાવવું છે, પછી અમે વિસાવદર વાળી કરીએ એમ.
હા એટલે વિસાવદર વાળી શબ્દ છે ને હવે એક જાતનું લોકસૂત્ર બનતું જાય છે. તો વિસાવદર થી આ પેટર્ન શરૂ થઈ મોરબી સુધી આવી છે. અમારા અહીંયા રાજકોટમાં આપણે અહીંયા મયુરભાઈ રાજકોટમાં આવી છે. કેટલીક સોસાયટીઓ મેં સાંભળ્યું છે બોર્ડ મારી દીધા કે તમારે જો રોડ રસ્તાના કામ કરો તો તમે અહીંયા આવતા જ નહીં, સમજી લો. એવું બોર્ડ બરાબર. અત્યારથી લાગી ગયા છે. આ એક પ્રકારની મુવમેન્ટો છે. આમાં સ્વયંભૂ બયંભૂ ઓછું હોય, તમને કહી દઉં. એમાંય પાછું ગિમિક્સ તો હોય જ છે. રાજકારણીઓ કે આવું કરો, ભલે કે આને તમે ફેબ્રિકેટેડ કે તો ફેબ્રિકેટેડ, ટૂંકમાં ગોઠવણ.com એ ભલે હોય, પણ એક જનતાના સ્વરૂપે તમારે હવે શરૂ તો થઈ મુવમેન્ટ કે લોકો પોતાનો હક બાકાયદા માગતા થયા. પેલા આપણે ભીખ માગતા હોય ને એમ કરતા હતા, હાથ જોડવા સિવાય ધંધો. એ બાપુ અમારું ફલાણું કરજો, ઢીકણું કરજો. ભાઈ શું કામ? આપણે ટેક્સ પેયર્સ છીએ, નાગરિક છીએ, આપણને અધિકાર છે, પૈસા ભરીએ છીએ એટલે રોડ રસ્તા, નળ ગટર, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ વગેરે માગવાનો. તો એ હવે લોકો માગવાનું શરૂ કર્યું છે વિસાવદર થી. સારી વાત છે. એના કારણે શું થશે? દરેકે કામ કરવું પડશે. કોઈ વાત નહીં, કોઈ વાયદા વેપાર નહીં હાલે, મોરે મોરો નહીં હાલે, હાલાવો ગાંધીનગર ને એવું ડીંડક, એ કાંઈ હાલવાનું નથી. તમને ચૂંટ્યા શું કરવા લોકો પૂછશે? તમને ચૂંટ્યા એટલે તમારા ટીએડી અને તમે 200 કરોડના કે 500 કરોડના એસએમઈ થઈ જાવ એટલે થોડા ચૂંટ્યા છે? અમારા રોડ રસ્તા માટે ચૂંટ્યા છે. એટલે આ સારી મુવમેન્ટ છે. આ આખા પ્રકરણનું જો કઈ મિશ્રી એટલે માખણ જો હોય ખરેખર તારવવા જેવું ઘમાસાણમાંથી, તો એ છે કે કમસે કમ લોકોને એમ ખબર પડે કે આપણે મત આપતી વખતે નાત, જાત, વર્ગ, પક્ષ, વારસ, ઢીકણું પૂછડું કાંઈ જોવાની જરૂર નથી. આપણા વિસ્તારમાં કોઈ માણસ કામ કરાવી શકે એમ છે તો આપણે ઈ આયાતી હોય કે ભાયાતી હોય ઈ છોડો, કામ કરવો જોઈએ. જેમ કે વિસાવદરમાં ગોપાલને ચૂંટ્યા. અત્યારે તમે જુઓ ગોપાલભાઈ છે શું, તમે જુઓ, ભલે ગમે તેમ તો ગમે તેમ, એની બુદ્ધિ તમે જુઓ. અત્યારે વિસાવદરના ગામડામાં ફરે લ્યો, મામલતદારને મળે ને ફલાણાને મળે ને એના પ્રશ્નો ઉઠાવે. તો આનું નામ લોક પ્રતિનિધિ. ઈ તમે એને ગોઠવણ કયો તો ગોઠવણ, ને જે કયો તે, પણ કમસે કમ ક્યાંક ગામડાના લોકોને અહેસાસ તો થાય કે ભાઈ અમારી વચાળે તો છે. આ ભાઈ જીતીને વયા નથી ગયા, હવે ધારાસભ્ય થઈ ગયા એટલે ગાંધીનગરમાં એને ક્વાર્ટર મળી જાય ને પછી ત્યાં ટેસડા કરે, મીટિંગ કરે, સોદા પાડે, એમ નથી. આ રખડે ગામમાં ગામમાં. બોલો, મને વિસાવદરથી સેંકડો ફોન આવ્યા હતા. ગઈકાલે રાતના મને ફોન આવ્યો હતો કે ડાયરા જવું, એટલે કે આ ભાઈ જાય ગોપાલભાઈ તો કઈ એમાં વીવીઆઈપી ટ્રીટમેન્ટ નહીં, જાડવાની હેઠે બેહે ક્યાંક ગામના ગોંદરા જેવું હોય, ત્યાં 5-50 લોકો ભાભાવને ભેગા કરીને, બોલો ભાઈ હું તમારો ડખો છે મને કયો, ભાઈ અમારા મામલતદાર નથી આવતા, ફલાણું નથી, નિહાળમાં ઓરડા પડી ગયા છે, માસ્તર આવતા નથી, તલાટી મંત્રી નથી આવતા, વગેરે વગેરે. તો એ બધાના પ્રશ્નો સાંભળે છે ને એનાથી થાય એ ઉકેલ માટે હાલો મામલતદાર કચેરી, એમ કે મામલતદાર લઈ જાય, વગેરે વગેરે. તો આ તો સક્રિયતા છે, એ તો જોઈએ છે લોકોને. બીજું જોઈએ શું? કોઈ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય, એ કોઈ ચમત્કારિક પુરુષ નથી કે ફૂડું કરીને હાથમાં ભગવાનમાંથી આમ જે માહિતી ધાર પડે કામ કરાવી દે. પણ એની સક્રિયતા તો હોવી જોઈએ, કમસે કમ નિષ્ઠા તો હોવી જોઈએ લોક પ્રત્યેની. એટલે આ ઉત્તરદાયિત્વ કહેવાય, ઋણાનુવાદ. એ ઋણ કમસે કમ અદા કરવાની કોશિશ કરી રહ્યા છે. સારી વાત છે. અમૃતભાઈ, કાંતિભાઈ અમૃતિયાથી માંડીને તમામ ધારાસભ્યો માટે વિસાવદર જે છે ને એ રેડ એલર્ટ છે. એ બધાએ ધ્યાન રાખવું જોઈએ. ઓ વાત ને એક વાત તો કઈક મેળ પડશે અને ભવિષ્યમાં લોકતંત્ર પણ ધબકતું રહેશે. જી મયુરભાઈ. બિલકુલ સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. નમસ્કાર. નમસ્કાર.